ભાવનગરના હનીફભાઈએ ખેડૂતના ભૂલથી જમા થયેલા ₹1,70,000 પરત કર્યા। આજના સમયમાં જ્યારે લોકો નાની રકમ માટે પણ લાલચમાં આવી જતા હોય છે, ત્યારે ભાવનગરમાં માનવતા અને ઈમાનદારીનો એક પ્રેરણાદાયી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભાવનગરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં રહેતા હનીફભાઈ મકવાણાએ તેમના ખાતામાં ભૂલથી જમા થયેલા ₹1,70,370 જેવી મોટી રકમ મૂળ માલિકને પરત કરી ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મહુવાના ખેડૂત હિંમતભાઈ વિશ્રામભાઈ સેતાએ સરકારને ટેકાના ભાવે નાફેડમાં પોતાની સિંગ વેચી હતી। ટેકનિકલ ક્ષતિ અથવા અન્ય કોઈ કારણોસર આ સિંગના વેચાણની રકમ હિંમતભાઈના ખાતાને બદલે ભાવનગરના હનીફભાઈ કાળુભાઈ મકવાણાના ખાતામાં જમા થઈ ગઈ હતી। 28 તારીખે જ્યારે હનીફભાઈએ પોતાના શાળાને પૈસા મોકલવા માટે પોતાનું બેંક બેલેન્સ ચેક કર્યું, ત્યારે તેઓ ચોંકી ગયા હતા। તેમના ખાતામાં અગાઉ માત્ર ₹8,000 હતા, જે વધીને ₹1,78,000 દેખાતા હતા। તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિના ₹1,70,370 તેમના ખાતામાં જમા થયા છે। પૈસા પોતાના ન હોવાનું જણાતા હનીફભાઈએ તુરંત જ સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી આ અંગે જાહેરાત કરી કે કોઈના પૈસા ભૂલથી તેમના ખાતામાં આવ્યા છે। આ જાહેરાતના થોડા દિવસો બાદ મહુવાના ખેડૂત હિંમતભાઈનો હનીફભાઈ પર સંપર્ક થયો। હનીફભાઈએ હિંમતભાઈને ભાવનગર બોલાવી ખાતરી કર્યા બાદ પૂરેપૂરી રકમનો ચેક તેમને સોંપ્યો હતો। પોતાની મહેનતની કમાણી પરત મળતા ખેડૂત હિંમતભાઈ ભાવુક થઈ ગયા હતા। તેમણે જણાવ્યું હતું કે આજના જમાનામાં કોઈ ₹100 પણ પરત નથી કરતું, ત્યારે હનીફભાઈએ આટલી મોટી રકમ પરત કરી મારી દિવાળી સુધારી દીધી છે। કેમેરામેન નીલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલેક। તમારું નામ? હનીફભાઈ કાળુભાઈ મકવાણા। હનીફભાઈ કઈ જગ્યાએ રહ્યો અને કેવી રીતે તમારા ખાતામાં પૈસા અને કોને પાછા આપ્યા છે? મૂળ ગામ અમારું પાલિતાણા। અત્યારે હાલ હું અહીંયા આખલોલ જગતનાકા ભાવનગર રહીએ છીએ અમે। અને 28 તારીખે મારા ખાતામાં મારે પૈસા મારા શાળાને આપવાના હતા, તો મેં મારું ખાતું ચેક કર્યું। મારા ખાતામાં ₹8,000 પડ્યા હતા। મેં ચેક કરીને એને આપવા માટે જોયું તો અંદર પૈસા મોટી રકમ હતી, કે ₹1,78,000। તો મેં જોયું કે આટલી બધી રકમ ક્યાંથી આવી। પછી મેં ચેક કર્યું તો કોકના ₹1,70,000 મારા ખાતામાં આવી ગયેલા। મેં પછી બધે વોટ્સઅપમાં બધે જાહેરાત કરીને બધાને જાણ કરી કે ભાઈ આવી રીતનું મારે બન્યું છે, પૈસા આવ્યા છે, કોઈને જાણ હોય તો કહેજો। તો આજે 4-5 દિવસ પહેલાં એ જે વ્યક્તિના હતા એમનો મારી ઉપર ફોન આવ્યો અને મને કીધું તો એ પોતે મહુવાના હતા ને ખેડૂત હતા। તો એમને આજે બોલાવ્યા ને એ લોકો આજે આવ્યા ને મેં એને ચેક મારફતે એની પૂરેપૂરી રકમ ₹1,70,370 મેં એને પરત કરી દીધી। એ જેના ₹1,00,000 તમારા ખાતામાં વયા એની કેવી અત્યારે ખુશી મેળવી છે અને કેવો એનો ચહેરો હતો? ખૂબ જ ખુશ થયા એ। અને એમણે મને એવું કીધું કે અત્યારે આ સમયમાં કોઈ ₹100 હોય તો પણ નથી આપતું, અને તમે આટલી મોટી માતબર રકમ અમને પાછી પરત કરી દીધી, એ બદલ એ લોકો ખૂબ ખુશ થયા। ઓકે, તમારું નામ? હિંમતભાઈ વિશ્રામભાઈ સેતા। હિંમતભાઈ કઈ જગ્યા રહ્યો અને શું ઘટના જેવું? મહુવા। આ તમારા કઈ રીતના પૈસા વયા ગયા હતા અને કઈ રીતના પાછા આવે? સરકારમાં ટેકાના ભાવમાં નાફેડમાં સિંગ વેચી હતી, એમાં કંઈક કોઈ પણ કારણો ક્ષતિ પ્રમાણે હનીફભાઈ કાળુભાઈ મકવાણાના ખાતામાં, મુસ્લિમના ખાતામાં વયા ગયા હતા। એને અમને પરત આપી દીધો છે અને પૈસા પાછા આપી દીધા। કેટલા દિવસ પહેલા નાખ્યા હતા અને આજે કેટલા દિવસ તારીખે નાખ્યા હતા અને 29 ઓલા આજે 18 તારીખે આપી દીધા, અમને ચેક આપી દીધો। કેટલા પૈસા ને કેટલા પૈસા ના? ₹1,70,370। ઓકે।